ઉના અર્બન હેલ્થ સેન્ટરમાં દવાનો જથ્થો સળગાવવામાં આવ્યો। મેડિકલ ઓફિસરે દવાનો મોટો જથ્થો બાળી નાખ્યો। અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરની આ મોટી બેજવાબદારી સામે આવી છે। રહેણાંક વિસ્તારના હેલ્થ સેન્ટર કમ્પાઉન્ડમાં જ દવા સળગાવી દેવાઈ। સળગાવેલી દવાને મેડિકલ ઓફિસર સ્ટાફ સાથે પાર્ટીમાં ગયા। સ્થાનિક લોકોએ બ્લોક હેલ્થ ઓફિસરને આ અંગે જાણ કરી। સળગતો દવાનો જથ્થો જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે બાંહેધરી આપી છે। દવાઓનો જથ્થો બાળવામાં આવેલો હોય તેવું છે અને ઘણી બાયોમેડિકલ વસ્તુઓ ના વપરાયેલી વસ્તુઓ મોંઘા ભાવની વસ્તુઓ બહાર પડી રહેલી છે। તો સર આ લોકો જે જથ્થો સળગાવ્યો તો આ અર્બનની જવાબદારી આવે તમને જાણ કરવાની? હા, એ લોકોની જવાબદારી આવે કે કયા પ્રકારની એકચ્યુઅલમાં કોઈ પણ દવા બાળી શકાતી નથી આ રીતે જાહેરમાં, કારણ કે એક પ્રકારનું કેમિકલ જ કહેવાય ને હવાનું પ્રદૂષણ બી કહેવાય। નીતિ નિયમ મુજબ જો એક્સપાયરી થતી હોય દવા તો પહેલાં અગાઉ ઓથોરિટીને જાણ કરવી પડે છે કે આ નજીકની એક્સપાયરી ડેટવાળી દવાઓ છે કે જેથી કરીને સરકાર તરફથી મળતી મફતની દવાઓ કોઈ જરૂરિયાતવાળાને આપણે પહેલાં તકે પૂરી પાડી શકીએ કે જે એ એક્સપાયર થાય પહેલાં। પરંતુ જો એક્સપાયર આવી રીતે થઈ જાય જાણ કરી ના હોય તો મોટા પ્રમાણમાં આ રીતે દવા બાળવી સરકારે આપેલી એક પ્રકારનું આ લોકોનું ગેરવર્તન કહી શકાય।